જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેથી કરીને તમને ફાયદો થાય. કઈ રીતે કયા કયા પ્રશ્નો પૂછાશે, તો જે સિલેબસ પ્રમાણે છે તેના દરેક વિડીયો આપણે બનાવેલા છે, જે તમે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો, જેથી તમને ફાયદો થશે, જાણકારી મળશે કે કઈ ટાઈપનો પ્રશ્નપત્ર આવશે, કેવા ટાઈપના પ્રશ્નો હશે, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મળશે. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે, જેમાં ડેલીના બેઝ પર દરરોજ આપણે એક વિડીયો અપલોડ કરીએ છીએ. જેથી એક વિડીયો પણ જોશો, એક વિડીયોમાંથી એકાદ પ્રશ્ન પૂછાઈ જશે, તો તમને ઘણો ફાયદો થશે. એવા આજ લગી જ્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થયું છે ત્યાંથી આજ લગી 60+ વિડીયો બની ગયા છે મિત્રો તમારા માટે. તો એ વિડીયો જોવાનું ચૂકતા નહીં, પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો. ઇલેક્ટ્રિકલના છે, મિકેનિક ડીઝલના છે, ફિટરના છે, વેલ્ડરના છે, જે બીજા છે ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે, ઇંગ્લિશ છે, ગુજરાતી વ્યાકરણ છે. તો તમામ વિડીયો તમે જોઈ શકશો, તમને ઘણો ફાયદો થશે મિત્રો, પછી પસ્તાવું ના પડે. અને આ જે છે સિલેબસ પ્રમાણે મેં ઘણી એક્ઝામો આપેલી છે, એના અનુભવના આધારે આ જે વિડીયો બનાવેલા છે, તો તે તમને ઘણો ફાયદો થશે. પછી મિત્રો, જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેથી એ જોવાનું ચૂકતા નહીં. અને મિત્રો, જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાઈક શેર તો ફરજિયાત કરજો જ મિત્રો, જેથી કરીને અમને મોટિવેટ બને અને નવા વિડીયો અમે બનાવી શકીએ. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 હેલ્પરની પરીક્ષા માટે ઉપયોગી એમસીક્યુ ગુજરાત વર્તમાન કરંટ અફેર્સ. તો કઈ ટાઈપના પ્રશ્નો છે તો એના વિશે ચર્ચા કરીશું. જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો તેની ચર્ચા કરીશું. એની પહેલાં વાત કરીશું કે જે તમારી જે લેખિત પરીક્ષા છે ઓએમઆર માટેનો, તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાતના વર્તમાન બનાવ, જે વર્તમાન બનેલા છે એ બનાવવાના, એના આપણે પેપર એનાલિસિસ 2022નું કર્યું છે. તો એ પેપરના 5 થી 6 માર્ક્સનો હતો ગુજરાતના બનાવો એના પ્રશ્નો. તો જે તમને ઘણા ઉપયોગી સાબિત થશે, તો એના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. અહીં તમે ખાસ ધ્યાન રાખજો, સામાન્ય જ્ઞાન મિત્રો, સામાન્ય જ્ઞાન ક્યાંય પણથી પૂછી શકે, કોઈ પણ જગ્યાએ છે. વિશ્વનું પૂછી શકે, ભારતનું પૂછી શકે, ગુજરાતનું પૂછી શકે, કોઈ પણ જગ્યાએથી સામાન્ય જ્ઞાન પૂછી શકે. પરંતુ અહીં મિત્રો ગુજરાતના કરંટ અફેર્સ એટલે કે વર્તમાન બનાવો ફક્ત ગુજરાતના જ પૂછાશે, એવું અહીં સ્પષ્ટ લખ્યું છે. એટલે તમારે કરંટ અફેર છે ફક્ત ગુજરાતના જે તાજેતરના બનાવો છે એ પ્રશ્ન પૂછાશે. જ્યારે સામાન્ય જ્ઞાન ગમે ત્યાંથી પૂછી શકશે, એનું કોઈ ગેરંટી નથી. પણ અહીં તમે જોઈ શકો છો ગુજરાતના વર્તમાન બનાવો, તે ફક્ત ગુજરાતના જે બનાવો બને છે તાજેતરના, તો એના અંદરથી પ્રશ્ન પૂછાશે. તો ચાલો મિત્રો, આ તો ફક્ત તમને પ્રૂફ માટે બતાવ્યું છે કે ગુજરાતના બનાવો, તો એ પણ 5 થી 6 માર્ક્સ, તમારે 5 થી 6 માર્ક્સનો ફાયદો થશે. તો જે આપણી આવનારી એક્ઝામ હશે એની પહેલાં આપણે જે ગુજરાતના જે બનાવો બનેલા છે, જે કરંટ અફેર્સ હશે, એના વિડીયો પણ બનાવીશું. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 ગુજરાત વર્તમાન. તો પહેલા નંબરનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાં 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી એટલે કે જીવ અશ્મિ મળી આવ્યા? અંજાર, પાટણ, ધોળાવીરા કે અમદાવાદ? તો મિત્રો, તાજેતરમાં ગુજરાતના જે કચ્છના અંજારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા. તો ઓપ્શન એ સાચો જવાબ છે. આ ટાઈપના પ્રશ્ન મિત્રો પૂછી શકાય છે. એના પછી, ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર? તો મિત્રો, તેનો સાચો જવાબ છે અમદાવાદમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે. એના પછી વાત કરીશું, હાલમાં ગુજરાતમાં કેટલા નવા જિલ્લાઓ છે? હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? 33, 34, 35, 36? તો મિત્રો, તેનો સાચો જવાબ છે 34. એની પહેલાં 33 જિલ્લાઓ હતા. હમણાં વાવ, થરાદ,
વાવથરા નામનો નવો જિલ્લો બન્યો છે. તો તેથી 34 જિલ્લાઓ થશે. એના પછી તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે? તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 9, ઓપ્શન સી 7, ઓપ્શન ડી 6. તો સાચો જવાબ છે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ પ્રશ્ન પૂછી શકાય એવો છે. એના પછી વાત કરીશું તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 શોનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો? તો તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 શોનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો? ઓપ્શન એ ભૂપેન્દ્ર પટેલ, ઓપ્શન બી અમિત શાહ, ઓપ્શન સી રાઘવજી પટેલ, ઓપ્શન ડી નરેન્દ્ર મોદી. તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ગુજરાતના જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોનો ખુલ્લો મૂક્યો સામાન્ય પ્રજા માટે. એના પછી વાત કરીશું તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ? તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ? નળ સરોવર, ગીર નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક, થોળ પક્ષી અભયારણ્ય. તો મિત્રો તેનો સાચો જવાબ છે મરીન નેશનલ પાર્કમાં જે દરિયાકાંઠાના જે કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ. એના પછી વાત કરીશું ચોથી નેશનલ મરીન જૈન કોન્ફરન્સ કયા શહેરમાં યોજાશે? ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ કયા શહેરમાં યોજાશે? અમદાવાદ, સુરત, મહેસાણા, પાલિતાણા. તો મિત્રો ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ જે અમદાવાદમાં યોજાશે. એના પછી વાત કરીશું આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થશે? 11 જાન્યુઆરી, 14 જાન્યુઆરી, 16 જાન્યુઆરી, 13 જાન્યુઆરી. તો આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત 11 જાન્યુઆરીએ થશે. થઈ ગઈ છે મિત્રો. એના પછી વાત કરીશું ગુજરાત સરકારે તાજેતરમાં અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ દિન નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની માહિતી માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન પૂછાશે જ મિત્રો 100%. તો મારી યોજના, એમની યોજના, સુશાસન યોજના, સેવા યોજના. તો તેનો સાચો જવાબ છે મારી યોજના જે નામનું એક પોર્ટલ લોન્ચ કર્યું છે જેમાં ગુજરાત સરકારની ને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ તમે એ પોર્ટલમાં જઈને જોઈ શકો છો. એના પછી કયા રાજ્યનું એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે પ્રથમ સ્થાને છે? મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, આંધ્રપ્રદેશ. તો તેનો સાચો જવાબ છે આપણું ગુજરાત, ગરવી ગુજરાત. જે 75,000 દૈનિક એટલે દિવસની 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે આખા ભારતમાં પ્રથમ સ્થાને છે. તો મિત્રો આ જે છે 10 પ્રશ્ન આ ટાઈપના પ્રશ્નો પૂછાશે જે અહીં જે મૂકેલા છે પ્રશ્નો. આ ટાઈપના પ્રશ્નો આપણે જે તમને આવનારી એક્ઝામમાં ઘણા ઉપયોગી સાબિત થશે. જે 5-6 માર્ક્સના પૂછાશે પ્રશ્નો જે વર્તમાન અથવા તો કરંટ અફેર્સ આપણે કહીએ છીએ. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને કોઈ પણ નવો વિડીયો બને તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે.